આખી દુનિયામાં દરરોજ લગભગ 26,300 લોકોનું મૃત્યુ કેન્સરથી થાય છે. ભારતમાં દર કલાકે લગભગ 160 લોકોનું મૃત્યુ કેન્સરથી થાય છે. તમારા ઘરમાં કેન્સરને લાવનારી આ 9 વસ્તુઓ છે જેને આજે જ છોડી દેજો. પહેલી છે પ્લાસ્ટિક કન્ટેનર. આની જગ્યાએ કાચના કે સ્ટીલના કન્ટેનરનો ઉપયોગ કરો. બીજી છે એલ્યુમિનિયમ ફોઇલ. તેની જગ્યાએ પેપર અથવા સિલિકોન શીટનો ઉપયોગ કરો. ત્રીજું છે રિફાઇન ઓઇલ. તેની જગ્યાએ કોલ્ડ પ્રેસ અથવા ફિલ્ટર ઓઇલનો ઉપયોગ કરવો. ચોથું છે નોનસ્ટિક વાસણો. તેની જગ્યાએ લોખંડ અથવા સ્ટીલના વાસણોનો ઉપયોગ કરો. પાંચમું છે પ્લાસ્ટિકની પાણીની બોટલો જે આપણા બધાના ઘરમાં હોય છે. તેની જગ્યાએ સ્ટીલ અથવા તાંબાની બોટલનો ઉપયોગ કરો. છઠ્ઠું છે કેન ફૂડ, એટલે કે ડબ્બામાં પેક થઈને આવતા ફૂડમાં પણ પીપી હોય છે જે કેન્સરને જન્મ આપે છે. એટલા માટે તાજું જમવાનું વધારે સારું છે અને જો લેવું જ હોય તો બીપીએ ફ્રી કેન ખરીદવું. સાતમું છે સુગંધવાળી મીણબત્તી જે સુગંધ તો આપે છે પણ નાક, ગળું અને લોહીનું કેન્સર કરી શકે છે. એટલા માટે હંમેશા નેચરલ મીણમાંથી બનેલી મીણબત્તી વાપરો. આઠમું છે પ્લાસ્ટિકનું ચોપિંગ બોર્ડ. તેના પર શાકભાજી કાપવાથી માઇક્રોપ્લાસ્ટિક નીકળે છે જે આપણા પેટમાં જાય છે. તેની જગ્યાએ લાકડાના બનેલા બોર્ડનો ઉપયોગ કરો. અને નવમું છે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ જે શરીર અને કેન્સર બંને વધારે છે. તમે આ બધી વસ્તુઓમાંથી શું છોડશો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને તમારા મિત્રો સાથે આ વિડીયો શેર જરૂર કરજો.